કે છે કે પોતાના મનને સમજાવે છે કે આ બળદ જેવું અબુધ પ્રાણી પણ પોતાના કોઈના ગુના વિના ગાડીવાનનો માર ખાતા ખાતા ભાર ભરેલું ગાડું ખેંચે છે, તો મારી ગરદન પર તો શ્રી રાજજી મહારાજે સુંદર જાગણીનો કારભાર ભર્યો છે. વિચાર તો કરો કે મારા કાંધ ઉપર ધોસરું છે ને એ જાગણીનું ધોસરું છે. કેવું પ્રાણનાજી જાગણી કરવા નીકળ્યા હતા તો આપણે શું કાર્ય કરી છે? એ જ છે ને. તો મારે ઘેરે બેહાય, કોઈ મને બરકે એટલે મારે નીકળી જવું પડે. પછી તમે એમ કહો નંદુબેન તમારે ઘેરે સત્સંગ રાખો, એ પોહાય નહીં. કારણ કે જાગણી કાર્યમાં આપણે નીકળ્યા છીએ તો કોઈ મને બોલાવે કે આપણે ઘેરે આ સત્સંગ રાખવાનો છે, મારે પેલા ન્યા જવું પડે. ન્યાથી નિવૃત્તિ હોય તો મારે ઘેરે સત્સંગ થાય. થાય કે ન થાય? કારણ કે જાગણી કાર્ય કરવા નીકળ્યા છીએ આપણે, તો જ્યાં અલગ અલગ ઘેરે જાય તો જાગણી થાય ને. અને અમારે ઘેરે જાગણી કરી તો એટલા ને એટલા જેટલા આવતા હોય એટલાની જાગણી થાય, બીજાની થાય તો નહીં. અને જામ ઘેરે ઘેરે જાય છે તો કેટલી સમજણ પડે આપણને. અલગ અલગ કોઈ વ્યક્તિ આવે તો કઈક થોડું થોડું સમજાય. જો આ બેન થોડા આપણી ઘેર આવવાના હતા, આવે નહીં આવે. એટલે આપણે જાગણી કાર્ય માટે નીકળવું પડે કે આપણે કૃષ્ણ પરમાત્માને પાસે તક બધાને પહોંચાડવા છે કે તું જાગી તો બીજાને જગાડ. અહીં કહેશે કે મૂલ મિલાવા આપણે ત્યાં પહોંચવું છે કે રાજ્ય મહારાજે સુંદર 7ની જાગણીનો ભાર ભરેલી ગાડીથી ધોસરી રાખી છે, તો ભલે ઘર-બાર ત્યાગીને માયા છોડીને એ કાર્ય માટે સમર્પિત તો થઈ ગયો. હવે મહારાજ જે ઘરનો કારભાર હતો એ છોડી દીધો હતો, માયા પણ છોડી દીધી હતી, આ બધું છોડી દીધું હતું. પણ પરંતુ ધર્મની ગાડીના હાથના તો બિહારીજી હતા. ધર્મ ઉપર હાલવા વાળા તો બિહારીજી હતા. કે છે એ નિર્દેશ રીતે મને સોયા મારશે, બિહારીજી તો મને હરિયા મારશે એ કે. એટલે મારે ધર્મનું કાર્ય તો કરવું જ પડશે. કે પણ આ જાગણીની ગાડી ધોસરી રાજજી મહારાજ મારી ગરદન પર મૂકી છે, તેને મૂલ મિલાવા લઈ જવું તો પડશે. કે આ જાગણીની જે ધોસરી છે એ મારા કાંધ ઉપર મૂકી છે, તો એ ગાડીને મારે મૂલ મિલાવા તક સુધી પહોંચાડવી જ પડશે. હવે અહીંયા વાત કરું કે આપણા બધાની અંદર એ સુંદર સાથ છે. આ સુંદર સાથ આપણે બધા છે ને, એમ આપણી જેટલી ગુણ અંગિંદરીઓ છે એ બધી સુંદર સાથ હશે. ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્માને સમર્પિત બધી ઇન્દ્રિયોને કરવાની છે, ત્યારે આપણે આ મૂલ મિલાવવામાં પૂગશું. એમ આપણે અંદર સુંદર સાથ છે ને, આપણે એની સમજાવવાનું છે. આપણા મન દ્વારા, આપણી બુદ્ધિ દ્વારા, આપણા કામ દ્વારા, આપણા ક્રોધ દ્વારા આ ઇન્દ્રિયોને સમજાવવાની છે કે આ મન બુદ્ધિ તો ધામ ધણીને શરણે થયા. હવે સબ કુછ બધી ઇન્દ્રિયો ધામ ધણીને શરણે થાવ. હવે આપણે માયામાં રહેવું નથી, આ લોખંડના હરિયા ખાવા નથી. નકર આ ઇન્દ્રિયોને માર ખાવો પડશે. ખાવો પડે ને દાદા? આ ઇન્દ્રિયોને માર ખાવો પડે. ઇન્દ્રિયો જો ગેરમાર્ગે જાતી હોય ને તો માર ખાવો પડે આ હરિયાનો લોખંડના. એટલે કે છે બધી ઇન્દ્રિયોને વારી અને શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોની અંદર સમર્પિત કરવી છે. આપણું કુટુંબ કબીલા છે. આ જીવ છે ને, આ જીવના કુટુંબ કબીલો આ શરીરની અંદર જ બતાય છે. એક એક રગ, એક એક ઇન્દ્રિય, આ બધું આપણો પરિવાર છે. આખું વંદરાવન કહેવાનું. આખો વંદરાવન છે એ આખું પરિવાર છે. એ બધા પરિવારને એક સાથે, કેમ આપણું ઘરનો પરિવાર હોય અને બધા પ્રણામી થઈ ગયા તો કેટલું સારું લાગે. પછી કાંઈ ઉપાધિ. એમ આ શરીર છે આખું પરિવાર છે, અને આખું પરિવાર કૃષ્ણ પ્રણામી થઈ ગયું હોય તો કેટલો સુંદર આપણને આનંદ આવે. એ આનંદમાં રાત દિવસ રાજ્યના રંગ મહોલની અંદર આપણે આનંદ કરી. કારણ કે આ શરીર છે ને એ રાજ્યનો રંગ મહોલ છે. અનેક અનેક પ્રકારના રંગો રોગાનામાં કરેલા છે, અને સુંદર રંગ મહોલ આપણને આ તરવા માટે આ નાવ આપણને શરીર રૂપી નાવ આપી, અને આ નાવ દ્વારા જ આપણે તરી શકશું. મનુષ્ય અવતાર આ શરીર દ્વારા જ આપણે તરી શકશું, નકર આપણે તરી શકવાના નથી. કારણ કે નકર તો આપણને મનુષ્ય અવતાર આપ્યો ત્યારે તો આપણને શ્રી કૃષ્ણ પરમાત્માની ભક્તિ મળી. નકર તો બ્રહ્મા વિષ્ણુ મહેશ કલ્પે છે કે અમને એક વખત મનુષ્ય અવતાર મળી જાય તો અમે પરમાત્માને પામી, અને આપણે પરમાત્માને પામ્યા છીએ. આ મનુષ્ય અવતાર કહેવાય. શ્રી કૃષ્ણ પરમાત્માની ભક્તિ આપણી અંદર આવી એટલે આપણે માનવ બન્યા, દાનવ નથી. આપણે માનવ બન્યા. દાનવ ક્યારે? માયાની અંદર આપણે ગોથા ખાતા હોય ત્યારે આપણે દાનવ. કોઈનું ખોટું લઈ લેતા હોય, કોઈનું ખોટું ખાઈ લેતા હોય, કોઈનું ખોટું લૂંટી લેતા હોય, કોઈનું ખોટું કાર્ય કરતા હોય તો એક દાનવ જેવું જીવન. એમ આ ભક્તિની અંદર એવો જ માર્ગ છે. આપણે ખોટું કરતા કોઈ આપણો વિશ્વાસ કરશે?
આ સામાન્ય દ્રષ્ટિની અંદર કોઈનું ખોટું લઈ લીધું હોય તો બીજી વખત આપણો વિશ્વાસ કરશે, કોઈનું ખોટું કાર્ય કરતા હોય તો કોઈ વિશ્વાસ કરશે. એમ આ માયાની અંદર પણ આવું જ છે. આ માયાની અંદર જીવ ખોટા કાર્ય કરતો હોય છે ને તો એનો વિશ્વાસ પછી કોઈ ન કરે. એ તો કે કાયમ ખોટા બોલો છે, હવે એનો વિશ્વાસ આપણે ક્યાં કરવાનો? તો આ જીવને જ ન્યા પહોંચાડવાનો છે. આ જીવ દ્વારા નવ ન્યા પહોંચવાની છે કે છે. તો પદ્મસી સેવા મીને રહ્યા તથા 10 દિન તહાસે આયે ઘોઘે મીને 3 દિન રહે શયન. કે પદ્મસી ભાઈ તથા ત્યાં સેવામાં હાજર હતા. હવે સુંદર સાથનું નામ પદ્મસી હતું, તો એ સેવામાં શ્રીજીની સેવામાં હાજર હતા. અને ધોરાજી 10 દિવસ યાત્રા કરી અને શ્રીજી ઘોઘા પહોંચ્યા અને ત્યાં 3 દિવસ આરામ કર્યો. 10 દિવસ ધોરાજીની યાત્રા હતી, કેવી 10 દિવસની. અને પછી ત્યાંથી ઘોઘા પહોંચ્યા. તો ઘોઘાની અંદર શ્રીજી 3 દિવસ આરામ માટે રહ્યા. અને તહાસે સુહાલી ઉતર ફેર આયે સુરત અને ગયે સૈયદપુરા ભગવાન કે મોહનદાસ કે રહે તીર્થ. કે ઘોઘાથી સીધા સુહાલી બંદર આવ્યા આપણા સુરત ની અંદર. શ્રીજી સુરત પહોંચ્યા. હવે ઘોઘા બંદર થી સુહાલી બંદર છે ને અહીંયા, ત્યાં ઉતરા નાવમાં, કારણ કે ત્યારે નાવ હાલતી હતી. એટલે સુહાલી બંદર ઉતરી અને સીધું અહીંયા સુરત ની અંદર આવ્યા. સુરત પહોંચ્યા અને સૈયદપુરા મોલ્લાની અંદર શ્રી ભગવાનજી ભાઈ તથા મોહનદાસ ના ઘેરે ઉતર્યા. હવે સૈયદપુરા પોલીસ ચોકી આપણે કઈ સિટી ની અંદર, ત્યાં ઉતરા. અને ત્યાં ભગવાનજી ભાઈ રહેતા હતા, અહીંયા ઉતરા. મોહનદાસજી પણ ભાઈ હતા, એને ઘેરે ઉતારો લીધો. તહાસે શિવજી કે થા ઘર કે જોડે ઘર ઉતારે તિતમીને હુઆ સેવા છે તત્પર. હવે ત્યાં શિવજીભાઈ નું ઘર પણ નજીક હતું. સૈયદપુરા ની અંદર શિવજીભાઈ નો બગીચો હતો, એટલે એ બગીચાનું ઘર પણ ત્યાં નજીક હતું. ત્યાં સારી સુવિધા હોવાથી શ્રીજી ત્યાં જ ઉતર્યા. પછી કારણ કે શિવજીભાઈ નો બગીચો હતો ને એમાં સુવિધા બધી નાવા ધોવાનું બધું જોઈ ને ઉતરાવો, એટલે ને સુવિધા બધી સારી હતી, એટલે કે ત્યાં ઉતરા. અને શિવજીભાઈ શ્રીજીની સેવા પર તત્પર થઈ ગયા. શિવજીભાઈ સેવા એટલે કરી ને મહામંગલપુરી ધામની અંદર તત્પર થઈ ગયા. અને 17 મહિને તહા રહે કહો હે તાકી બીતક જીન ભાત લીલા કરી સો યાદ કરો હે બુજરક. કે સુરતમાં શ્રીજી 17 મહિના પછી રહ્યા. કેટલા? સુરત ની અંદર જાગણી લીલા 17 મહિના રહ્યા. અને ત્યાંથી વિતક ખૂબ મહત્વની છે. હવે સુરત ની અંદર જે કઈ વિતક ઘટના ઘટી ને એની વિતક છે ને એ બહુ સરસ છે. વિતક કે સુરત ની અંદર, કારણ કે વૈષ્ણવ સંપ્રદાય નો જોર હતો, એટલે વૈષ્ણવ સંપ્રદાય વાદ વિવાદ થોડો ચાલતો હતો, એટલે એની ઘટના બહુ મોટી છે. હવે એ વૈષ્ણવ ને બધાને સમજાવવા બહુ કઠિન હતા, એટલે શ્રીજી કે છે એ વૃતાંત છે બહુ મોટું સરસ છે કે છે. માટે તે સુંદર સાથને તેમને સદાય યાદ રાખજો. કે આ જે સુરત ની વિતક છે ને બધા સુંદર સાથને કે તમે બહુ યાદ રાખજો. બધા સુરત ની જે કઈ ઘટના ઘટી ને એને તમે યાદ રાખજો. કે મોહનદાસ અમીર કે તીર્થ સરસા હુઈ જોર અને તહા દજાલે દેખ કે કરને લગા શોર. કે એક દિવસ શ્રીજી મોહનદાસજી અમીરભાઈ ને ઘર સરસા માટે ગયા. હવે મોહનદાસજી ભાઈ હતા ને અમીર હતા, કારણ કે વેદો ને વેદો પુરાણ આવું અમુક જાણતા હોય, એટલે એને અમીર કહેવાય. તમે કઈ કોઈ ગીતાનું રહસ્ય જાણતા હોય, ભાવગતનું જાણતા હોય, રામાયણ નું જાણતા હોય તો એ અમીર કહેવામાં આવતા. તો અહીં અમીર છે કે વેદોનું કઈક થોડુંક જાણતા હતા. અને માટે ત્યાં પૂર્ણ આવેશ સહિત વ્રજ રાસ અને પરમધામ નું વર્ણન કર્યું. હવે શ્રીજીએ મોહનદાસભાઈ અમીરને ઘેરે ચર્ચા કરીને ને વ્રજ નું વર્ણન કર્યું, રાસ નું વર્ણન કર્યું અને પરમધામ નું પરિપૂર્ણ વર્ણન કર્યું કે છે. આ સાંભળીને ગ્રંથના કથાકારોને મન દુઃખ થયું અને તેઓએ શ્રીજીની નિંદા કરવાનું ચાલુ કર્યું. આ વ્રજનું અને રાસનું વર્ણન કર્યું ને એટલે ત્યાં સૌને સ્પષ્ટ કર્યું. અને અહીંના વ્રજરાજ અને મથુરા આ વાત, મથુરા અહીંની વાત નથી, કે અહીંના મથુરા અને વ્રજની વાત નથી. શ્રીજી એમ કીધું ને તા તો અહીંના જેટલા કથાવાસકો હતા ને એ બધાને બહુ દુઃખ છું કે હું વ્રજની વાત કરું છું, રાસની વાત કરું, એ અહીંના નથી. હું પરમધામના જે વ્રજરાસ પરમધામ છે ન્યાની વાત કરી રહ્યો છું શ્રીજી કે. અને જેટલા કથાકાર હતા એને બધાને દુઃખ ઉભું થયું. હવે ત્યાંથી આપણને કહે છે કે અબ વહા સે ઉઠ કે આયે સૈયદપુરા में તહા શિવજીભાઈ હતે સેવા ભલી હુઈ ઈત છે. ત્યારે ત્યાંથી ઉઠી અને સૈયદપુરામાં શિવજીભાઈ ને ઘેર પાછા આવી પહોંચ્યા કે છે. અને શિવજીભાઈ ને સારી રીતે તેમની સેવા કરી. શિવજીભાઈએ સૈયદપુરા ની અંદર ખૂબ સરસ શ્રીજીની સેવા કરી છે, કારણ કે જેને ઘેરે ધણીજી આવે
એની સેવા પછી કમી રાખે ખબર હતી ને શિવજીને. અત્યારે શિવજી છે, શંકર છે ને બધી ખબર હતી, ને શિવજી ભાઈ હતા એટલે એને બધી ખબર હતી, એટલે સેવામાં કોઈ કમી રહે નહીં. તેમ પહેલે से जो साथ था शिवजी रामजी नाम तिनको है समाज के भेजे बिहारी जी के ठाम. શિવજીભાઈ અને રામજીભાઈ સૌ પ્રથમ શ્રીજીના સરસા સાંભળી અને શિવજીભાઈ ને શરૂઆતથી જ સુંદર સાથને સામેલ હતા. હવે કે શ્રીજીની સરસા સાંભળીને એટલે શિવજીભાઈ અને રામજી બંને સુંદર સાથે હારે શ્રીજીની સાથે સત્સંગમાં સામેલ જ હતા બંને કહે છે. તો સૌ પ્રથમ સામેલ હતા અને શ્રીજીએ તેમને સમજાવી અને ધામધણી બિહારીજીના દર્શનાર્થે નવતનપુરી મોકલ્યા. એટલે શિવજીભાઈને અને રામજીભાઈને શ્રીજીએ સમજાવ્યા કે તમારે દર્શન કરવા તો નવતનપુરી બિહારીજીના જવું પડશે કે છે. તબ જાય દિલદાર ઉતર કરો જોલો ઉત ના લગો કદમ તોલો તુમારી અવલોકી શુદ્ધ ના હોય આતમ. કે એને કહ્યું કે જ્યાં સુધી તમે ધામધણી બિહારીજીના દર્શન કરી અને તેમના શરણો પ્રણામ નહીં કરો ત્યાં સુધી તમારી આત્મા નિર્મળ થશે નહીં. આ કોને કીધું? શિવજીભાઈને અને રામજીભાઈને સુરતના સુંદર સાથ હતા. એ કે તમે નવતનપુરી જાઓ અને નવતનપુરીની અંદર બિહારીજી બિરાજમાન છે ગાદી ઉપર, એના તમે દર્શન કરો ત્યારે તમારો આત્મા નિર્મળ થાય, ત્યાં સુધી આત્મા નિર્મળ થશે નહીં. કારણ કે શ્રીજીને તો બધું ખબર જ હતી, પણ ઓલા બિહારી પાસે તો સયા ખાવાના હરિયા ખાવા ન પડે એટલે ત્યાં બધા સુંદર સાથે જવું પડે કે આત્મા ન્યાજ નિર્મળ થાય એમ હતું. તુમ જાય હે દિલદાર ઉતર કો લેજો હે ઉतना लगो कदम तोलो है तुम्हारी अवलोकी शुद्ध ना को है आत्म. के इत बात समझिया के भेजे भाई शिव जी को फिर पातिल लिख दई राम जी को सौ भी सले इत काम मो. કે આમ પ્રથમ શિવજીભાઈ સમજીને ચિઠ્ઠી આપી અને નવતનપુરી મોકલ્યા. ત્યાંના રામજીભાઈને ચિઠ્ઠી પણ આપી અને બિહારીજીના દર્શન માટે બેયને એક એક ચિઠ્ઠી લખીને દીધી અને બેયને બિહારીજીના દર્શન કરવા માટે મોકલા કે છે. શિવજી પાતી દે મિલે જાય કે લગે કદમ 5 મોહર ખર્ચે અને ઉન નિર્મલ કરી આતમ. હવે શિવજીભાઈ ધનવાન હોવાથી ઘોડે પર સવાર ઝડપથી નવતનપુરી પહોંચી ગયા. શિવજીભાઈ હતા એ ખૂબ ધનવાન હતા એટલે 5 મોહરે પણ અર્પણ કર્યું. હવે આપણી પાસે કઈ નહોતું કઈ અર્પણ કરી ગઈ. અહીં શિવજીભાઈ તો ધનવાન હતા એટલે 5 મોહર હતા એમને અર્પણ કર્યું કેસે કયા. અને ત્યાંથી બિહારીજી મહારાજના શરણોમાં 5 મોહર શ્રીજીએ ધરી અને પ્રણામ કર્યા. હવે આપણું મસ્તક આ જે 5 મોહર છે ને, આ 5 જ્ઞાન ઇન્દ્રિય બહુ મહત્વપૂર્ણ છે. તે 5 આપણે મોહર કહીને તો મોહર અને ધનવાન કહી તો ધનવાન, આ બધું એની અંદર આવી જાય કે છે. તો શ્રીજીના મસ્તક ઝૂક્યું એટલે એને પ્રણામ કર્યા તો ધન્ય બની ગયા. આ મસ્તક આ 5 મોહરનું જ કહેવાય. તો મસ્તક શ્રીજીને ઝુકાવવું પડતું હોય છે. ત્યારે શ્રીજીએ આશીર્વાદ આપતા કહ્યું કે શિવજીભાઈ તમે તો પરમધામની નિર્મળ આત્મા સવો. બિહારીજીએ કીધું કે શિવજીભાઈ કારણ કે 5 મોહર અર્પણ કરી દીધા, મસ્તક ઝુકાવી દીધું, ત્યાં તો ધામના ધણી જ કહેવાય. બિહારીજી તો ગાદી ઉપર બિરાજમાન છે એટલે મસ્તક ઝુકાવી દીધું. એટલે કીધું કે તમે આ ધામની નિર્મલ આત્મા છો. કે રામજી પાતી લે ગયા ઉनको ન દિયા હે આવે આવને પાતી ના દઈ હે तिनकी साथ में न दिया બેઠીન. કે રામજીભાઈ ગરીબ હતા અને એટલે પગ પારા ચાલી જાવ તો શિવજીભાઈ સાવકાર હતા તો ઘોડા સવાર ઉપર ગયા. રામજીભાઈ ગરીબ હતા તો પગે હાલીને ગયા એટલે મોડા પૂગ્યા. હાલીને જાય તો મોડું પૂગે. તો કે સુરતની નવતનપુરથી પહોંચ્યા અને શ્રી બિહારીજી ચિઠ્ઠી મોકલાવી ત્યારે બિહારીજીને ન તો ચિઠ્ઠી સ્વીકાર કરી અને ન તો એને અંદર પ્રવેશ કરવા દીધો. રામજીભાઈ મોડા પૂગ્યા અને ગરીબ હતા એટલે અંદર જવાય નહોતું. આપણે અટાણે કહી છે ને આવી રીતે કે છે રામજીભાઈને કોઈ માન સન્માન આપ્યું નહીં. કે રોય ધોઈ વિનંતી કરી ઓર तिनकी है उपास दया न करे किनके तब टूटी इनकी आस. कैसे કે રામજીભાઈ રોયા, અનેક વિનંતી કરી, બિહારીજી પાસે રોયા, વિનંતી કરી અને 3 દિવસ તો ભૂખ્યા તરસ્યા રહ્યા અને તોય પરંતુ કોઈ તેમના પર દયા કરી જ નહીં. આ બિહારીજીનો આવો સ્વભાવ હતો, કેની ઉપર દયા કરી જ નહીં. અથાંત બિહારીજી તેમની અંદર આવવાની આજ્ઞા આપી જ નહીં. રામજીભાઈ અંદર આવવાની આજ્ઞા ન કરી કે તમે મંદિરમાં આવો એમ.
અને રામજીભાઈ નિરાશ થઈને પાછા ફેર્યા પછી અને ઉન પાતી ફેર દઈ કહી અપની બીતક શ્રીજી તપ દિલગીરી ભયે દિલ में ઉત સક આવીને તેમને ચીઠી ફરી પાસે શ્રીજીને જ આપી. રામજીભાઈ આવ્યા શ્રીજી પાસે અને શ્રીજીને ચીઠી પાછી આપી અને પોતાની સગરી જે વાત હતી વિહારીજી જે કઈ કીધું એ વાત પાસે શ્રીજીને કરી કે રામજીભાઈ દુઃખ કથની સાંભળી અને શ્રીજીને તો દયા આવે કારણ કે શ્રીજી તો દયાળુ. રામજીભાઈ દુઃખની વાત કરી કે ત્યાં મારા બિહારીજીએ શિકાર કર્યો નથી તો ફરી પાછા શ્રીજી પાસે આવ્યા. હવે આપણો શિકાર કઈ ન કરતા તો આપણે બીજા સુંદર સતભાઈ જાય ને. એક જગ્યાએ નો શિકાર ગુરુજી શિકાર ન કર્યો તો આપણે બીજા ગુરુ પાસે જાય. અહીં મંગલપુરી શિકાર ન કર્યો તો આપણે નવધનપુરી વ્યા જાય. કઈ ન્યાય ગુરુ છે એ શિકાર કરશે એવું થાય. એવી જ રીતે કે શ્રીજી પાસે આવ્યા કે ત્યાં મારો શિકાર થાય. એવી જ રીતે તેમને રામજીભાઈને ખૂબ ખૂબ આશ્વાસન આપ્યું અને શ્રીજીના મનમાં સંશય પેદા થયો કે ભલે બિહારીજી ગાદી પર બિરાજમાન તો છે પરંતુ શ્રી રાજ્યની જરીક પણ મહેર તેના ઉપર નથી. શ્રીજીને ખબર પડી ગઈ કે બિહારીજી ભલે ગાદી ઉપર છે પણ રાજ્યની મહેર નથી. ગાદી ઉપર હોય થોડોક તો સ્વભાવ હરખો હોવો જોઈએ ને. હા, કડક સ્વભાવ તો રખાય નહીં. સુંદર સાથ તો આશા પાત્ર હોય. બધાને પૂરતું જ્ઞાન તો હોતું જ નથી ને. હવે આપણે એમ કઈ આ નબળો છે ને આ વજન વાળો છે એવું તો પોહાય નહીં. કારણ કે જેની પાસે જેટલું ધન છે એટલું ધન પોતે સાંભળવા આવતા હોય છે અને જેની પાસે જેટલી સગવડ છે એટલું ધન પોતે લઈને જતા હોય છે. એટલે કોઈ સુંદર સાથ લૂલો પાંગરો હોય તો શ્રીજી તો હાથ પકડે છે. એવી જ રીતે કહે છે કે રહે ધારા શ્રીજી કે સંગ સો બિહારીજી શૂન્ય મજકૂર કહે जिनको हम निकाल ताये एता कर कियो दूर. કે ખંભાલિયાના ધારાભાઈ શ્રીજીને પોતાની સાથે રાખતા હતા અને વરી પાછા બીજા રામજીને પોતાને શરણોમાં લાવી. એ કે ધારાભાઈને કાઢ્યો તો ધારાભાઈને શ્રીજીએ શરણોમાં લઈ લીધો. અહીંયા રામજીભાઈને કાઢ્યો તો રામજીભાઈને શ્રીજીએ શરણોમાં લઈ લીધો. હું અહીંથી જેટલાને કાઢું છું એટલાને બધાને શ્રીજીને શરણોમાં લઈ લ્યા છે. તો કે પોતાની તો દુઃખ જ થયું કે હવે કે છે કે આ વાતની ખબર મળી તો તે કહેવા લાગ્યા કે જેમને હું સાથમાંથી કાઢું છું તે મહેરા તેને સાથમાં જોડી દે છે. આવું કેમ બને કે છે ગાદીપતિ તો હું છું. તો આવું બને એ બિહારીજીને સારું લાગ્યું નહીં કે इन बात के उनके दिल में रहे शक मेरा हुक्म ना मानते आप कहावे बुजुर्ग. કે આથી બિહારીજી શ્રીજી પ્રત્યે સંદેશ થયો. બિહારીજીને શ્રીજી પ્રત્યે એવો સંદેશ થયો કે સુંદર સાથ પોતાનું માન પ્રચિતા વધારવા માટે જ મારા હુકમથી ઉલટા ચલાવે છે. હવે બિહારીજીને એમ થયું કે મારું માન ઓછું કરે છે અને શ્રીજી એનું માન વધારવા માટે આ સુંદર સાથે ખેંચી લે છે. પણ આપણે કોઈને ખેંચી હગી. હવે કોઈ સુંદર સાથ આપણું જ્ઞાન સાંભળી અને ચોખ્ખા શબ્દ સાંભળીને કોક આવતા હોય સાંભળવા એમાં ક્યાં ખેંચવાનું આવ્યું. પણ બિહારીજીને આ એવું લાગ્યું. શ્રીજી ઉપર શંકા કરી કે આ કોઈ બિહારીજીના જે હતા સાથમાં એ શ્રીજી ખેંચી જાય છે કે બતાય. પણ આવું કઈ હતું નહીં. કે છે કે રામજીભાઈ કો હમ કાઢ્યા इन तीन को है रखिया साथ में ये भले न કરી इनो તે દુઃખ પાયા इन बात से. બિહારીજી વિચાર કરવા લાગ્યા કે રામજી કે સાથ મેં કાઢી મૂક્યો અને મહેરાજ ઠાકુરે તેમને પોતાના શરણોમાં સ્થાન આપ્યું. આ કઈ સારું ન લાગ્યું અને બિહારીજીને આ બાબતે દુઃખ થયું. કે છે જેટલાક બિહારીજી કાઢતા હતા અને પ્રાણનાથજી એને જોડતા હતા એટલે બિહારીજીને સારું લાગ્યું નહીં એટલે બિહારીજીને દુઃખ ઉત્પન્ન થયું.